પ્રેઝ રોડ હું સ્ટેન્ડી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલ તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પાઉલ પ્રેરિત જે પહેલાં શાઉલ તરીકે ઓળખાતા હતા અને પછી એમનું નામ પાઉલ કેમ થઈ ગયું, શાઉલ પરથી પાઉલ નામ કેમ પાડવામાં આવ્યું, શાઉલના નામનો અર્થ શું છે અને પાઉલના નામનો અર્થ શું છે, શું કામ લોકો હવે તેમને પાઉલ કહેવા લાગ્યા અને પહેલાં કેમ તે શાઉલ હતા, શાઉલ અને પાઉલ વચ્ચે શું ભેદ છે, એ સઘળું જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 3 નવેમ્બર 2025 સાલ. રોજ જે વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, પાઉલને કયા સમયે માર્ગમાં સૂરજના તેજ કરતાં પ્રકાશિત એવો આકાશથી આવેલો પ્રકાશ દેખાયો? અને એનો જવાબ છે મધ્યાહન, એટલે કે ભર બપોરે પાઉલને આ દર્શન થયું. ભર બપોરે એટલે આકાશમાંથી કેટલો જોરદાર પ્રકાશ પડતો હોય આ સૂરજનો, એના કરતાં ભારે પ્રકાશ આવે એટલે શું કહેવાય. અને કેમ ઈશ્વરે બપોર દર્શન આપ્યું? તો ઈશ્વર કહેવા માગતા હતા કે મારી રોશની એ સૂરજની રોશની કરતાં પણ વધારે છે. ઈશ્વર એ સૂરજના પણ બાપ છે. યાકોબ 1:17 લખેલું છે, પ્રકાશોનો પિતા. ઈશ્વર પ્રકાશોના પિતા છે. સૂરજને બનાવનાર પણ એ છે. તો એમના પોતાનામાં કેટલું બધો જળ હોઈ શકે. અને એટલે આ પાઉલનું હૃદય પરિવર્તન થઈ ગયું. પણ તમારા જીવનમાં જ્યાં સુધી તમને આવા પ્રકાશનો અનુભવ નહીં થાય ને, તમારું જીવન પરિવર્તન ના થઈ શકે. બીજો પ્રશ્ન છે, મારા એટલે કે પ્રભુ ઈસુ વિશે જે તે જોયું તથા જે દર્શન હવે પછી હું તને દઈશ તે વિશે તને સાક્ષી ઠરાવું એ હેતુથી મેં એટલે કે પ્રભુ છે તને શું દીધું છે? દર્શન દીધું છે. જો ઘણા લોકો કે મને પ્રભુ શું દર્શન થયું, મને પ્રભુ શું દેખાયા, આમ થયું તેમ થયું. પણ દેખાયા તો એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ. પ્રભુ શું તમને દર્શન આપ્યું તો કોઈ કારણ તો હોવું જોઈએ ને. એમને પ્રભુ શું કોઈ દેખાઈને જતા રહે? મેં છે ને એકવાર સફેદ પ્રકાશ મેં મારા ઘરમાં જોયો અને સફેદ કપડાં પહેરેલું મેં કોઈ જોયું અને એના હાથોમાં જોઉં ને તો કાણા જેવું હતું. અને તો મને ખબર પડી કે આ તો મને પ્રભુના દર્શન થયા. હા ભાઈ, વાત બરાબર છે, ચલો દર્શન થયું. એની પાછળનો કોઈ હેતુ, કોઈ લક્ષ્ય એવું કશું જ ના હોય તો સમજી લો કે દર્શન જૂઠું છે. વાત કરનાર જૂઠો છે, એ ખોટી વાતો કરે છે. ઈશ્વર દર્શન આપે ને એની પાછળ હંમેશા કોઈ ને કોઈ કારણ હોય છે. વગર કારણે થયેલું દર્શન ખોટું છે. પછીનો સવાલ છે, તું તેઓની આંખો ઉગાડે અને તેઓને અંધારામાંથી અજવાળામાં અને કોની સત્તા નીચેથી દેવની તરફ ફેરવે અને છે શૈતાનની સત્તા. આજે આ ધરતી, આ પૃથ્વી અને પૃથ્વીના લોકો એ શૈતાનની સત્તા હેઠળ છે. એમાંથી બહાર નીકળવું બહુ જરૂર છે. આપણે ઈશ્વરની સત્તા હેઠળ આવીએ અને ઈશ્વરની સત્તા હેઠળ આવીને ઈશ્વરની આજ્ઞાઓ પાળનાર થાય. પરંતુ એમને બહાર નહીં નીકળાતું. એક સેવક આવીને બહાર કાઢે છે. હું કહું છું તમે પણ સેવક બનો અને લોકોને આ અંધકારની શૈતાનની સત્તામાંથી તમે બહાર કાઢનારા બનો, લોકોને બચાવનાર બનો. પછીનો પ્રશ્ન છે, તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી શું થયા છે તેઓમાં વારસો પામે, તો કે પવિત્ર થયા છે. એટલે વિશ્વાસ ખાલી કરવા માટે નથી, વિશ્વાસ પવિત્ર થવા માટે છે. અને પવિત્ર ત્યારે થવાય કે જ્યારે તમે આજ્ઞા પાળો. આજ્ઞા પાળો અને પવિત્ર થાવ અને પવિત્ર લોકોને જે વારસો મળવાનો છે એના તમે પણ વારસદાર થાવ. ખાલી વિશ્વાસીઓ સ્વર્ગમાં નથી જવાના. બાઇબલ વાંચજો. એક સિક્કાવાળો પ્રભુ ઉપર વિશ્વાસ કરતો હતો પણ એ વિશ્વાસુ નહોતો, ના લઈ ગયા એને. એટલે ખાલી વિશ્વાસી ના જાય, વિશ્વાસુ જાય. યોહાન 2:23-24-25 વાંચો કે પ્રભુ સે ઘણા બધા લોકો પર વિશ્વાસ કર્યો પરંતુ પ્રભુ સે એ લોકોની પર વિશ્વાસ ના કર્યો. એટલે વિશ્વાસ કરનાર સ્વર્ગમાં જશે એવું નથી, પણ વિશ્વાસુ જ લોકો જશે. પછીનો પ્રશ્ન છે, તમારે પસ્તાવ કરીને તથા દેવની ભણી ફરીને પસ્તાવ કરનારને છાજે એવા શું કરવા? તો એવા તમારે કામ કરવા. પસ્તાવ કરવો ને એટલે પસ્તાવમાં 9 બાબત આવેલી છે. અને 9 બાબતો કહેલી છે ને જાણવા માટે તમે આ વિડીયોનો આખો જોજો. અને એ 9 બાબતો તમારા જીવનમાં દેખાવી જોઈએ જેને પસ્તાવાના કૃત્યો કહેવાય. એટલે તો પેલા ફરોશીઓ જ્યારે બાપ્તિસ્મા પામવા માટે યોહાન પાસે આવ્યા ને
ત્યારે યુહાને શું કીધું? ઓ સર્પોના વંશ, આવનાર કોપથી તમને કોણે ચેતવ્યા? તો કે પસ્તાવ કરનારને શોભે ને એવા ફળ આપો, એટલે કે એવા કામ કરો. આ પસ્તાવ વિશે જાણજો બરાબર, અને એવા કામ તમારા જીવનની અંદર દેખાવા જોઈએ, નહીં તો પછી કોઈ ફાયદો નથી. પછીનો પ્રશ્ન છે, ખ્રિસ્ત મરણ વેદના સહન કરે અને તે પહેલો શામાંથી પાછો ઉઠ્યાથી લોકોને તથા વિદેશીઓને પ્રકાશ આપે? અને જવાબ છે મુએલાઓમાંથી. મુએલાઓમાંથી બધા બહુ લોકો ઉઠવાનું છે, પણ સૌથી પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે 1 કોરિન્થી 15મો અધ્યાય 22-23 કલમમાં જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી ઉઠનાર પ્રથમ ફળ થયા છે. અને જ્યારે પ્રભુ ઈસુ બીજા આગમનમાં આવશે ત્યારે બાકીના લોકો સજીવન થશે જેઓ પ્રભુમાં છે. એટલે પ્રભુ ઈસુ પ્રથમ ફળ છે. પછીનો પ્રશ્ન છે, ઈશ્વર કરે ગમે તો થોડા પ્રયાસ છે કે ઘણાથી એકલા આપદ નહીં, પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય કોના જેવા થાય? અને આ પાઉલ પ્રેરિત બોલે છે. એટલે પાઉલ પ્રેરિત જ્યારે બોલે છે ને ત્યારે બાઇબલમાં એવું લખ્યું, પાઉલ પ્રેરિત એવું કહે છે મારા જેવા થાય. પણ તમે એવું લખો કે મારા જેવા થાય, જવાબમાં એવું લખો મારા જેવા, તમારા જેવા થોડું છે. પણ મેં ઉપરનું પાઉલ નામ પણ નથી લખ્યું કે ભાઈ પાઉલ આવું બોલી રહ્યા છે. મેં તો ખાલી એટલું લખ્યું કે ઈશ્વર કરે ને ગમે તો થોડા પ્રયાસથી કે વધારે પ્રયાસથી. એ પાઉલ બોલે છે એવું મેં નથી લખ્યું. એટલે તમારો જવાબ શું આવે કે આવું પાઉલ કહી રહ્યા છે. એટલા માટે તમારે જવાબમાં મારા જેવા ના આવે. અમુક લોકોએ ભૂલ કરી નાખી, મારા જેવા લખી નાખ્યું. પછીનો પ્રશ્ન છે, પાઉલે જે કહ્યું તે કરતાં કોના કહેવા પર સુબેદારે વધારે લક્ષ આપ્યું? અને છે ટંડેલ તથા વહાણના માલિક. પાઉલ પ્રયત્ન થોડો સમુદ્રનો અનુભવ છે, એ લોકોએ પાઉલનું ના માની લોકોએ. પરંતુ પાઉલને છે ને ઈશ્વરે કીધું કે વહાણ તૂટવાનું છે, એટલે પાઉલનું માનવું જોઈએ. તમે ગમે એટલા અનુભવ્યું હોય ને, પરંતુ ઈશ્વરનો સેવક તમને ચેતવણી આપે ને તો તમારા અનુભવ પર નહીં ચાલવાનું. ઈશ્વરનો સેવક એ પ્રમાણે કરવાનું તો તમે બચશો. કેમ કે ઈશ્વરને એમના બાપે એટલે કે ઈશ્વરના સેવકને ઈશ્વરે કીધેલું છે, અને ઈશ્વરે કીધેલું છે ને તો એવું થાય જ. ત્યાં તમારો અનુભવ એના કામો નીકળે. માટે ઈશ્વરના સેવકના કહેવા પર વધારે તમે ભરોસો રાખો. પછીનો સવાલ છે, ઘણી લાંઘણ થયા પછી પાઉલે તેઓની વચમાં ઊભા થઈને કહ્યું કે ભાઈઓ, તમારે કોનું માનવું જોઈતું હતું? અને ત્યાં ઓપ્શનમાં છે મારું અને પાઉલનું, બેઉ ઓપ્શન છે. અને ત્યાં જવાબ આવ્યો મારું. અહીં મેં સ્પષ્ટ લખ્યું, પાઉલે તેઓની વચ્ચે ઊભા થઈને કહ્યું ભાઈઓ, તમારે કોનું માનવું જોઈતું હતું? તો પાઉલ એવું કહે કે પાઉલનું માનવું જોઈતું હતું, પણ એ પાઉલ શબ્દ સ્પષ્ટ લખેલો જ છે. એટલે અહીં ઓપ્શનમાં જવાબ આવતો હતો મારું. તો આ રીતે પ્રશ્નમાં થોડો ફેરફાર કરવામાં આવે છે. મેં ઘણી વખત કીધું છે. એનું કારણ એક જ છે કે માણસો યોગ્ય રીતે બાઇબલ વાંચે, સમજીને વાંચે, સમજે. પછીનો પ્રશ્ન છે, પાઉલ બીમાં કૈસરની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, અને જો તારી સાથે સફર કરનારા સર્વને દેવે તારી ખાતર બચાવ્યા છે એવું કોણે કહ્યું? બાઇબલમાં શું કે દેવના દૂતે આવીને પાઉલના કીધું, પણ મેં ઓપ્શનમાં દેવનું દૂત રાખેલું જ નહોતું. મેં ઓપ્શનમાં પાઉલનું નામ રાખેલું. હવે સમજો કે મારી પાસે દેવદૂત આવ્યા. દેવદૂતે મને આવીને એવું કીધું કે જા તું મુકેશના ઘરમાં જા અને મુકેશને જઈને એવું કે ઈશ્વર તને આશીર્વાદ આપવા માગે છે. હવે હું મુકેશના ઘરે ગયો, આ કામ થઈ પણ ગયું. પછી કોઈ જગ્યાએ હું સાક્ષી આપું છું, અનુભવ થઈને સાક્ષી આપીને એવું કહું છું કે મને આવું કહેવામાં આવ્યું. તો હવે તો સાક્ષીમાં હું જ બોલું છું. અને આ રીતે પાઉલ છે સાક્ષીમાં બોલતા હતા કે મારી પાસે આવીને આવું કીધું, તો એ તો પાઉલ બી પોતે બોલ્યા જ છે. એટલે અહીં જવાબ આવતો હતો પાઉલ. ખરેખર પ્રશ્ન ઇઝી હતા, પરંતુ એ દિવસે કોઈ કરતાં કોઈનું સાચું ના પડ્યું. કોઈનું સાચું ના પડ્યું. એક જ છોકરી હતી બસ, એનું સાચું પડ્યું. ભાઈ કોઈનું સાચું ના પડ્યું. પછીનો પ્રશ્ન છે, જો એવો શામાં નહીં રહે તો બચી શકવાના નથી, અને છે વહાણમાં. જો ઈશ્વરે વહાણને નક્કી કરેલું હોય તો વહાણમાં જ રહેવું. ઈશ્વરની કૃપાથી હું પહેલાં જ્યાં રહેતો હતો અમે જૂના ભાડુઆત, અને અમારું ઘર ઝૂંપડા જેવું. અને એક દિવસ વાવાઝોડું આવ્યું, પવન ફૂંકાયો બરાબર, ઉપર પતરાનો બી ભરોસો નહીં, દિવાલ જેવું તો કશું હતું જ નહીં. ખડખડ અવાજ આવે અને એવું લાગ્યું ઘર હમણાં તૂટી પડશે. જેના પાકા ઘર ત્યારે કોઈ ચિંતા નથી. હું અને મારી વાઈફ અને મારા છોકરાઓ નાના હતા, અમે બધા નીકળી ગયા. નજીકમાં એક નાનકડું ગ્રાઉન્ડ હતું, ત્યાં પહોંચી ગયા કે ભાઈ ચાલ આપણે બચી જઈએ, ઘર પડી જાય તો આપણને કશું થાય તો નહીં એમ કરીને. અને ત્યાં ગ્રાઉન્ડમાં પહોંચ્યા પછી ઈશ્વરનો અવાજ આવ્યો, ઘરે જાગે છે.
હું તને સંભાળીશ, જા ઘરમાં સેફ છે. અને એવા વાવાઝોડામાં હું પાછો ઘરે આવતો રહ્યો. મેં બેસોલા કશું નહીં થાય. હવે ઈશ્વરે કહી દીધું ને એટલે વાત ખલાસ. હવે સમુદ્રમાં તોફાન હતું અને અમુક લોકો છે ને પેલો મછવો એટલે કે હોડી ઉતારીને લાઈફ બોટ આવે ને એ ઉતારીને લોકો બચીને ભાગવા માગતા હતા. પાઉલ પ્રેતને ખબર પડી ગઈ તો ઈશ્વરે કીધું પાઉલને કહી દે એ લોકોને વાળામાં રહેશો તો બસો, બાકી મછવો ડૂબવાનો છે. એટલે છે ને તમને જે લાગે ને કે વસ્તુ મને બચાવશે, પણ ઈશ્વરે બચાવવાનું કોઈ બીજી જગ્યાએ નક્કી કર્યું તો તમારે ત્યાં જ રહેવું પડે. ભાઈ તમને ભલે એની પર ભરોસો હોય કે ના હોય, પણ ઈશ્વરે કીધું ને તો ઈશ્વર એ વસ્તુને બચાવે. મારું ઘર એવું ઝૂંપડા જેવું. અને એક દિવસ હું ઘરમાં જ બેઠેલો અને નીલગિરીની થાંભલી પર ઘર હતું અને એકદમ તૂટીને પણ તાર બાંધેલો હતો ને એ હલકા તાર પર એ ચોંટી ગયું અને ગમે ત્યારે પડે એવી પરિસ્થિતિ હતી. મારી વાઈફ બહારની સાઈડ કપડાં ધોતી હતી. મેં કહ્યું તું અહીંયા જ બેસી રહે, ઘરમાં જતી નહીં, ઘર પડવા જેવું છે. હું ફટાફટ બહાર ગયો અને એક માણસ કે જે આ નીલગિરીની થાંભલી નાખી શકે એવા કારીગરને પકડ્યો. મેં કહ્યું તું ભાઈ ઘર આવી જલ્દી ફટાફટ. એણે મને કહ્યું થાંભલી લઈ આવો. અને પછી ત્યાં બજારમાં ગયો, લાકડાના કારખાને ગયો, ત્યાંથી એકની જગ્યા પર 3 થાંભલી લઈને હું આવતો રહ્યો. અને આવીને પછી મારે બહાર જવાનું હતું પ્રાર્થના માટે, હું જતો રહ્યો, મારી વાઈફને સોંપીને ગયો. પેલો હવે પીને આવ્યો અને પીને આવીને થાંભલી એણે ઉપરથી જોઈન્ટ કરી અને નીચે થાંભલી આખી હલે. હવે થાંભલીને નીચે બેઝ હોવો જોઈએ અને એની પર બધું હોવું જોઈએ. થાંભલીની ઉપર બેઝ અને નીચે આખી હલે. મારે વાઈફને કીધું જોવું નહીં, અરે શું જોવું કે છે, તો પીધેલો તો શું મગજમારી કરું કે કરીને જતો રહ્યો કે છે આવું. ચલો વાંધો નહીં. અને 2-3 દિવસ ફરી પાછું કશુંક થયું અને તાર બાર તૂટ્યો હશે તો પછી થાંભલી નીચે આવીને બરાબર બેસી ગઈ અને પાછો કહીને ગયેલો કે તમારે બહુ તો 15 દિવસ ચાલશે, એ તમારે વ્યવસ્થિત તો કરાવવું જ પડશે. એટલે એના પછી મારી પાસે થોડા ઘણા પૈસા બી હતા. મેં કહ્યું ચલો આ ઘરને રિપેર જ કરાવી દઉં. એટલે મેં એવું વિચાર્યું કે એંગલો નાખી દઉં, લોખંડની થાંભલીઓ નાખી દઉં અને 15 ફૂટ ઊંચું કરી દઉં અને 7.5-8 ફૂટે બીજું થોડું પાર્ટીશન કરી નાખું તો મને ઉપર બી થોડું રૂમ જેવું મળી જાય એવું મેં વિચાર્યું. અને એટલે એક ભાઈ હતા અને એ ભાઈનો આ ફેબ્રિકેશનનો ધંધો, એ આ બધું કામ કરી શકે. એનો ધંધો બિલકુલ ચાલતો નહોતો. એ મને જ બોલાઈ ગયેલા કે મારા આશીર્વાદ માટે પ્રાર્થના કરો ને. એના આશીર્વાદ માટે પ્રાર્થના કરીને એનો ધંધો બહુ સારો ચાલવા લાગ્યો. કારવાળો થઈ ગયેલો હતો. મેં ચલો આ ભાઈ આવશે તો કંઈક તો શરમ પડશે આપણી પાસે, એમ મજૂરી થોડી ઓછી લેશે. હવે ભાઈ આવીને જતો રહ્યો. બીજા ભાઈને વાત કરી કે મજૂરી તો 1 પણ રૂપિયો ના લો, પણ સ્ટેનલીભાઈ બિચારા પૈસા ક્યાંથી લાવે? અલા પણ સેવક છે કે કંગાલ થોડા બેઠા છે. બોલો વિચાર કરીને જતો રહ્યો. આવ્યો જ નહીં ફરી પાછો. મેં છોડ ભાઈ. બીજાને બોલાવ્યો, ત્રીજાને બોલાવ્યો. તમે નહીં માનો 10થી 12 જણને મેં બોલાવ્યા. બધા આવીને જોઈને ગયા. કોઈ રેટ સુદ્ધા ના કીધો, ભાવ પણ ના કીધો. અને હું મારા 4 બાળકોને નજીકમાં મારો એક મિત્ર હતો ને એના ઘરે સુવા મોકલી દઉં કે તમે લોકો ત્યાં સુઈ જાઓ. હું મારી વાઈફ પ્રાર્થના કરીને એ જ ઘરમાં સુઈ જાય કે દેખી જાય ગઈ પડશે તો. છોકરાઓને જોખમ ઉઠાવતા નહોતા, છોકરાઓને ત્યાં મૂકી આવતા હતા. પછી 10-12 જણા એ રીતે જવાબ આપ્યા આગળ જતા રહ્યા. એટલે મને મગજમાં થયું કે ઈશ્વરની યોજના શું છે. એટલે મેં પ્રાર્થના કરી કે પ્રભુ તમારી મરજી શું છે. પ્રભુ કે રો આ ઘરમાં કશું નહીં થવા દો. સારું. એટલે પછી અમે તો છોકરાને બોલાવી દીધા. પછી અમે બધા જોડે જ રાતે સુવા બી ના મોકલું કોઈ જગ્યા, બધા બિંદાસથી સૂઈ જાય. અને થાંભલી પર પંખો હતો ને 3 પર પંખો કરે ને એટલે આખું ઘર વાઇબ્રેટ થાય આમ. એ 3ની ઉપર તો મારાથી પંખો ના ચલાવાય. હવે જે પેલો કહેતો કે 15 દિવસ આ ચાલશે, એની જગ્યા પર અમે ત્યાં એના પછી તો 10-12 વર્ષ રહ્યા. છેક ઘર છોડ્યું ત્યાં સુધી એ ઘરને કશું ના થવા દીધું. ઈશ્વરનું કામ છે. ઈશ્વર આપણા અદ્ભુત છે. એટલે તમને એવું લાગે કે આ જગ્યા પર બચાવશે, સુરક્ષિત જગ્યા તમે જુઓ, પરંતુ ઈશ્વર કઈ જગ્યાને સુરક્ષિત રાખવાનું નક્કી કર્યું છે એ ઈશ્વરના હાથમાં છે અને એ જગ્યા પર આપણે રહેવું જોઈએ. પછીનો પ્રશ્ન છે ખચિત આ માણસ ખૂની છે એવું દેશી લોકોએ કોના વિશે કહ્યું? હવે વાણ તૂટી ગયેલું અને પાઉલ પ્રેતના ઘણા બધા લોકો જે બધા કેદીઓ હતા અને બધા લોકો એક માલ્ટા નામના ટાપુ પર પહોંચી ગયેલા હતા અને એ લોકો ઠંડી હતી, તાપણું કરેલું હતું અને ત્યાં લાકડા લેવા માટે પાઉલ કંઈ હાથ નાખ્યો ને તો ત્યાં કોઈ સાપ હતો. હવે સાપ બહુ ઝેરીલો હતો અને એ લોકોને ત્યાંની ઓળખ હતી. ઓળખ એવી હતી કે આ સાપ એ ફટ તેને કહીડી જ લે અને જેને બી કહેડે ને ફટ તેને પડીને મરી જ જાય. હવે સાપ તો છે ને પાઉલ પ્રેતના હાથ પર વીંટળી ગયો.
પાવલ ગમે તેમ તો કેદી હતા એટલે ત્યાંના લોકો વિચારવા લાગ્યા, જો આ માણસ ચોક્કસ ખૂની જ છે કે વાણમાંથી તો બચી ગયો પણ ન્યાય એનો પીછો છોડતો નથી, આ ખૂની જ માણસ છે, હવે આ હમણાં પડીને મરી જશે. પરંતુ પાવલ પ્રેતે શું કર્યું, આગની અંદર સાપને આમ ઝટકી નાખ્યું, સાપ ઝટકીને પડી ગયો, સાપ ખલાસ થઈ ગયો. પાવલ પ્રેતે કશું ના થયું. પણ પેલા લોકોને શું લાગ્યું, હમણાં ઝેર ચડશે, હમણાં પડી જશે ને મરી જશે, કશું જ ના થયું. આખો વિચાર બદલ્યો, આ તો દેવું છે ના, બોલો ખૂની કહેતા હતા આ તો દેવું છે. તમારા વિશે કોઈને આવું થયું કે તમે પહેલાં કંઈક અલગ સ્વભાવના હતા અને પ્રભુમાં આવ્યા પછી તમારો કોઈ સ્વભાવ અલગ થઈ ગયો? જો તમે પ્રભુમાં છો ત્યાર પછીનો અને પ્રભુમાં નહોતા ત્યાર પહેલાંનો સ્વભાવ, બે સ્વભાવમાં જો ફરક નથી ને તો તમારું બદલાણ ખરેખર નથી થયું. આ વસ્તુનું ધ્યાન રાખજો. પહેલાં ને બીજા અલગ દેખાવ છે. એટલે તો પહેલાં શાઉલ કહેવાતા હતા, એટલે કે તોડી પાડનાર, અને પછી પાઉલ તરીકે ઓળખાયા, એટલે કે બાંધનાર. આપણો સ્વભાવ બિલકુલ બદલાઈ જવો જોઈએ પ્રભુમાં આવ્યા પછી. જૂના તમે જે હો, ગુંડા મવાલે એનાથી કોઈ ફરક નથી પડતો. પ્રભુમાં આવ્યા પછી પ્રભુના સેવક બનવા જોઈએ. નથી તો ખરેખર તમારું બદલાણ નથી. પછી છેલ્લો સવાલ છે, તે તો કોઈ દેવ છે તેવું કોના વિશે કહ્યું? એ પાઉલ વિશે જ કહ્યું. આખો એ લોકોનો જે પ્રતિભાવ હતો બદલાઈ ગયો, જેને ખૂની કહેતા હતા એને લોકો દેવું કહેવા લાગ્યા. તો આ રીતે રોજ સવાલ પૂછવામાં આવે છે, તમે આમાં ભાગ લઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.